2024નો લોકો દ્વારા પહેરવામાં આવતો હાર કોણ પહેરી શકશે ભરૂચની અંદર? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર છે મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. વાત કરવામાં આવે તો ચૂંટણીનું જે રિઝલ્ટ છે, ગણતરીના દિવસો બાકી છે. આ જોવા જઈએ તો 4 દિવસમાં ચૂંટણીનું રિઝલ્ટ આવી જવાનું છે. તો લોકો દ્વારા પહેરવામાં આવતો 2024નો હાર નરેન્દ્ર મોદી પહેરશે કે રાહુલ ગાંધી પહેરશે, એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે. 4 જિલ્લા એવા છે કે ભાઈ ભાજપની જે સરકાર છે એ હાર નહીં પહેરી શકે, જે કોંગ્રેસની સરકાર છે એ હાર પહેરી શકે છે, એવા લોકો કહી રહ્યા છે. પણ સૌથી મોટી જ બેઠક છે અને સૌથી ચર્ચાદાર બેઠક છે, આપણે ભરૂચની અંદર વાત કરવાના છે કે 2024નો જે લોકો દ્વારા હાર પહેરવામાં આવતો એ કોણ પહેરી શકે છે. મનસુખભાઈ વસાવા પહેરશે યાની કે ચેતરભાઈ વસાવા પહેરશે, એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં બતાવવાનું છે કે આ વખત કોનો ગરબો ઘરે બેસી રહેશે. અને સારા નેતા પણ આ વખતે બીજેપીના ઘરે બેસી રહેશે એવું પણ લોકો કહી રહ્યા છે. અને સારા નેતા પણ કોંગ્રેસના પણ ઘરે બેસી રહેશે, કેમ કે આમ આદમી આવી ગઈ છે ગુજરાતમાં, ઘણી બધી સીટો પર અસર થઈ રહી છે. મિત્રો, ભરૂચની અંદર વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા બંને ફૂલ ટક્કર જામી છે કે 4 જ દિવસ બાકી હોય ત્યારે લોકોની અંદર હાહાર મચી ગયેલો છે કે આ વખતે જે ગરબા છે એ કોનો ઘેર જશે, અને ચેતરભાઈ વસાવાનો જશે કે મનસુખભાઈ વસાવાનો જશે, કે લોકો દ્વારા પહેરવામાં આવતો હાર આ વખત કોણ પહેરી શકે છે, કેમ કે લોકો સરસામાં છે કે ચેતરભાઈ વસાવા પહેરી શકે છે. મિત્રો, આ હતા આજના સમાચાર. આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વખતનો જે નવો હાર છે નવા વર્ષનો 2024નો એ કોણ પહેરી શકે. તો મિત્રો, આ હતા આજના સમાચાર. આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.